अनेक महत्वपूर्ण समाचार करीशुं तेना उपर नजर। जे समाचार हालमां सामे आवी रह्या छे મહેસાણાથી આ સમાચાર છે। કુટુંબ નિયોજનના ઓપરેશનના આંકડા કાગળ પર ખુલવાનો મુદ્દો જે હતો તેને લઈને આ મહત્વના સમાચાર છે। ખોટા આંકડા આપનાર 16 હેલ્થ વર્કરનો ખુલાસો સામે આવ્યો છે। આજે 16 હેલ્થ વર્કર હતા તેમાંથી હેલ્થ વર્કરનું તેવું કહેવું સામે આવ્યું છે કે અધિકારીઓને જે આંકડા આપવામાં આવ્યા હતા નોટિસના જવાબમાં ભૂલથી આ આંકડો આપી દીધો તેવો ખુલાસો સામે આવ્યો છે। અને આ ભૂલ હતી કે ખરેખર વાસ્તવિકતા તે સૌથી મોટો સવાલ છે। 20 ડિસેમ્બરે હેલ્થ વર્કરને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે। રહીને જાણે કામગીરી થતી હોય તેવી પરિસ્થિતિ અહીં છે। તપાસ કમિટીના રિપોર્ટના આધારે હવે કાર્યવાહી કરવામાં આવશે। આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સંકેત જોડાઈ ગયા છે। સંકેત, જેટલા પણ હેલ્થ વર્કર હતા તેમની સાથે વાતચીત થઈ, ખુલાસો થયો, કહ્યું કે જે આંકડા આપ્યા એ ભૂલથી આપી દીધા, શું વિગતો છે? જો હાલ વાત કરવામાં આવે તો મહેસાણા આરોગ્ય વિભાગમાં એક ક્ષતિ બહાર આવી હતી। જે કુટુંબ નિયોજનના જે ઓપરેશન કરવાના હતા તે ઓપરેશનના જે આંકડા આપવામાં આવ્યા તે અધધ આંકડા જોતાની સાથે છે જે તાલુકા હેલ્થ અધિકારી હતા તે અધિકારીને શંકા ગઈ હતી અને જ્યાં સમગ્ર મામલો હતો તેમાં કેટલા ઓપરેશન થયા છે અને તેમને કેટલી તપાસ કરવામાં આવી, કોણ તૈયારી છે તે બાબતના નામ સાથેના પુરાવા માંગતાની સાથે આ સમગ્ર મામલો હતો તે સામે આવ્યો હતો। અને આ જે સમગ્ર મામલો હતો 600 ઉપરાંત જે ઓપરેશન જે કરાયા હતા તે બાબતે તપાસ કરવામાં આવી હતી અને તે તપાસ બાદ જે ખુલાસો થવા ગયો છે તેમાં 16 હેલ્થ વર્કરોએ ખોટા આંકડા સરકારે ધારાધોરણ મુજબ આપ્યા હોવાનું અત્યારે તેમને જણાવ્યું હતું। જે 16 વ્યક્તિઓ છે તે વર્કર હેલ્થ વર્કર જેના અનુસંધાને અત્યારે હાલ આગામી તારીખે તેમના કાયદાકીય તપાસ કરવામાં આવશે અત્યારે હાલ તેવું જાણવા મળી રહ્યું છે। બિલકુલ, આભાર સંકેત આપનો માહિતી આપવા માટે।